સ્વાગત છે। આપણે આજે ધોરણ 11 જેમાં કોમર્સ એનો જે વિષય બીજો નવો કે જે તમારા માટે આ નવો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કે જેને આપણે ટૂંકમાં બીએ કહીશું કે જે આ વિષય તમારા માટે નવો છે। તો આ વિષયની અંદર આપણે નામ ઉપરથી જોઈએ કે વાણિજ્ય વ્યવસ્થા એટલે વાણિજ્ય એટલે વેપાર કરવો એની વ્યવસ્થા અને સંચાલન કે એનું કઈ રીતે આપણે આયોજન કરવું એમ। તો ટૂંકમાં આ વિષય જે છે આપણને કયો તો કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેને આપણે ટૂંકમાં બીએ કહીએ છીએ। તો આ વિષય આપણને શું સમજાવશે કે તમારે કોઈ પણ ધંધો કરવો હોય તો એની તમારે વ્યવસ્થા કેવી રીતે કરવી, એને કેવી રીતે ચલાવવો એ ધંધાને, એનું સંચાલન કેવી રીતે કરવું, એની દેખરેખ કઈ રીતે કરવી, એના બીજા કઈ આપણે ઉદ્દેશો હોય એના જે મુદ્દાઓ એ આપણને સમજાવશે કે વેપારમાં તમે કયા કયા પગલાં ભરવા જોઈએ, કેવી રીતે તમે એનું સંચાલન કરો તો તમારો જે ધંધો છે તે વ્યવસ્થિત ચાલે। બરોબર છે। તો જો આપણે પ્રસ્તાવના તરફ આગળ વધીએ તો આપણે અહીંયા કીધું છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર વાણિજ્યને જીવંત રાખે છે કે સમગ્ર વિશ્વ એટલે આખી જે આપણી દુનિયા રહેલી છે તો એ આખી દુનિયાની અંદર દુનિયાને આ જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ શું કરે છે, આપણો જે વેપાર વાણિજ્ય છે કે જે વેપાર કરી છે જે કે ધંધો કરી છે એને જીવંત રાખીએ છીએ। જીવંત રાખવું એટલે જીવન રાખે છે। બરોબર, જીવન રાખવું એટલે શું કે આપણે મરી જેવું હોય જીવતા એવું નહીં, પણ જે આપણે એના સાથે વ્યવહાર રહેતો હોય છે જેનો વેપારનો તો એ જે વેપારની પ્રક્રિયા રહે એને ચાલુ રાખે છે। અહીંયા આપણે જીવન શબ્દને શું કઈ રીતે લેવાનું છે તો કે વેપાર વાણિજ્ય જે છે એને ચાલુ રાખે છે આખા વિશ્વમાં। એવું નથી કોઈ પણ એક વિસ્તાર પૂરતું કે આપણા ગામ પૂરતું કે આપણા શહેર પૂરતું આપણા જિલ્લા પૂરતું કે આપણા રાજ્ય પૂરતું એવું નહીં, પણ આખા વિશ્વમાં એટલે કે આખી દુનિયામાં આર્થિક જે પ્રવૃત્તિઓ આપણે કરવી છે વેપાર વાણિજ્ય એને શું કરે છે, જીવતી રાખીએ છીએ। કોણ તો કે વેપાર વાણિજ્ય, કોણ આર્થિક પ્રવૃત્તિઓ। હવે આપણે જોઈએ તો કે તમારા ગામની અંદર કે તમારા શહેરની અંદર તો આપણે જોયું છે મિત્રો કુંભાર હોય, લુહાર હોય, મણકર, મોચી આ વગેરે તમારા ગામની અંદર આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે કે ભાઈ મોચી હોય તો કે બૂટ ને એવું સીવે, કોઈ કાપડ વણે છે અથવા તો માટલા ઘડે કે લોખંડની કોઈ વસ્તુને એવું બનાવે। બરોબર છે કે એના દ્વારા એમને શું થાય છે, આવક પ્રાપ્ત થાય છે। અથવા તો આપણે વાત કરીએ શહેરની, આ ગામની વાત આપણે કરીએ તો હવે આપણે વાત કરીશું શહેરમાં। તો શહેરની અંદર એમને કમાવા માટે નાના અથવા તો મોટા કારખાનાઓ હોય છે। સિટીમાં આપણે જોઈએ તો અમુક જગ્યાએ નાના કારખાનાઓ હોય છે, મોટા કારખાનાઓ હોય છે। તો આ જે નાના અને મોટા કારખાનાઓ હોય છે તો એની અંદર હજારો કામદારો કે ઘણા બધા ઘણા બધા જે કામદારો હોય છે એ આ નાના મોટા કારખાનાની અંદર શું કરતા હોય છે, કામ કરતા હોય છે અને એ કામના બદલામાં એ શું મેળવતા હોય છે, રોજગાર મેળવતા હોય છે। રોજગાર એટલે કે એ જે કામ કરે છે કામદારો તો એના કામના બદલામાં જે રીતે આપવામાં આવે છે વેતન એને આપણે શું કહીશું, રોજગાર કહીશું। સમજી ગયા તમે રોજગાર કોને? ટૂંકમાં તમે જે કંઈ કામ કરો એના બદલામાં તમને જે કંઈ પૈસા રોકડા આપવામાં આવે અથવા તો રોકડા પૈસા નહીં તો એના બદલામાં તમને બીજી કંઈ વસ્તુ આપવામાં આવે કામ કરવાના બદલામાં તો એને આપણે રોજગાર કહીશું કે કંઈક કામ કરવા બદલ આપણને જે કંઈ મળે છે તે। તો એ કામદારો હોય છે એ શું કરતા હોય છે, રોજગાર મેળવતા હોય છે। તો આ બધી પ્રવૃત્તિઓ રહે ગામના અંદર આપણે જોયું કુંભાર, લુહાર બધા ઘડો કરે, કોઈ લોખંડ કરે, મિસ્ત્રી હોય તો એ લાકડાની બારી બારીને આપણને બનાવી આપતા હોય છે, મોચી હોય એ પોતાની અલગ પ્રવૃત્તિ કરતા હોય છે અને કારખાનામાં આપણે જોયું શહેરમાં તો કામદારો રોજગાર મેળવે છે કામ કરીને। તો આ બધી પ્રવૃત્તિઓ રહી ઉપરની એ બધી પ્રવૃત્તિઓ કેવી છે, આર્થિક પ્રવૃત્તિઓ છે। કેવી પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ। તો આર્થિક પ્રવૃત્તિ શું, એનો ઉદ્દેશ શું મુખ્ય
તો કે આર્થિક ઉપાર્જન. શું મુખ્ય ઉદ્દેશ? આર્થિક ઉપાર્જન. હવે તમારા માટે આ શબ્દ નવો કહેવાય, ઉપાર્જન. ઉપાર્જન એટલે કે એના બદલામાં તમે જે પ્રવૃત્તિઓ કરો છો તો એ પ્રવૃત્તિના બદલામાં તમને કઈ આવક સાફ મળે. આપણા માટે, પોતાના માટે, આપણા માટે કે પોતાના માટે જે તે આર્થિક પ્રવૃત્તિ કરી છે એના બદલામાં આપણને શું મળે? કઈક સામે રોકડમાં આવક મળે છે. એને આપણે શું કહીશું? ઉપાર્જન કહીશું. એટલે કે આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ શું છે? આર્થિક ઉપાર્જનનો. કે જે પ્રવૃત્તિ થાય છે એના બદલામાં એ વ્યક્તિ શું કરે છે? રોકડમાં આવક મેળવે છે. તો હવે ધંધાનો આપણો જે પાઠ છે, ધંધાનું સ્વરૂપ, તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો જે છે એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કે પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. કે તમે કોઈ પણ ધંધો કરો તો એની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હોય? કે એ ધંધામાંથી આપણને કંઈક ફાયદો થાય, નફો. મિત્રો અહીંયા આપણે કીધું નફો, તો નફો એટલે કંઈક એમાંથી આપણને લાભ થાય તે. તો ધંધાના ઉપરાંત હવે ધંધો જે છે એ સિવાય બીજી કઈ આર્થિક પ્રવૃત્તિ કોઈ આપણે વાત કરીએ કે ધંધો જે છે એ નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે અને એમાંથી આપણે આર્થિક પ્રવૃત્તિ કેવી છે? નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ કેવી છે? તો ધંધા સિવાય એવી કઈ પ્રવૃત્તિઓ છે કે જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ? તો એ સિવાય આપણે વ્યવસાય કરીએ કે ખેતીનો વ્યવસાય હોય કે બીજો કોઈ પણ વ્યવસાય હોય તે, અથવા તો રોજગાર કે તમે કોઈ કારખાનામાં નોકરી કરીને રોજગાર મેળવો, અથવા કોઈ પ્રાઇવેટ કંપની હોય તો એમાં જઈને તમે નોકરી કરીને રોજગાર મેળવતા હોય, વોચમેન તરીકે નોકરી કરીને, સિક્યુરિટીની નોકરી કરીને તમે રોજગાર મેળવતા હોય, તો આ બધી જે પ્રવૃત્તિઓ રહી એને પણ આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. કે આ વ્યવસાય અને રોજગાર એ પણ શેનો પ્રકાર છે? આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર છે. જેવી રીતે ધંધો આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર છે એવી જ રીતે. તો હવે માનવીની જરૂરિયાત છે એ અમર્યાદિત છે. આપણને ખબર છે કે આપણી જે જરૂરિયાતો છે એનાથી આપણને કોઈ દિવસ સંતોષ થતો નથી. આપણે સરસ મજાનું નાના એવું મકાન હોય અને એમાં રહેતા હોય તો આપણને ઈચ્છા થાય કે આના કરતાં વધારે મોટું ઘર બને, સારું બને. એ બને એટલે જો આનાથી મોટો બંગલો હોય તો સારું. એક એસી હોય તો બીજી રૂમમાં એસી કરી, ગાડી હોય તો એવું થાય એના કરતાં મોટી વધારે આપણે ગાડી, ભવ્ય ગાડી લઈએ. બરોબર છે? તો આપણી જે જરૂરિયાતો છે માનવીની, એ જરૂરિયાત સતત વધારો થતો જાય છે. કે દિવસે ને દિવસે એમાં શું થતો જાય? વધારો થતો જાય. આપણે પહેલાના જમાનાની વાત કરીએ, પહેલાનો તો બહુ આગળ નથી જતો, 50-60 વર્ષ પહેલા, પણ ટૂંક સમયની પહેલા જઈએ આપણે 10-15 વર્ષ પાછળ જઈએ તો એમાં આપણે અત્યારે જે એન્ડ્રોઇડ મોબાઈલ છે એ મોબાઈલ હતા નહીં. પેલા સાદા મોબાઈલ આવતા, કીપેડ વાળા, અને એની પેલા ટેલિફોન આવતા. તો એનાથી માણસને સંતોષ થતો કે પોતાની પાસે મોબાઈલ છે. બરોબર? હવે એન્ડ્રોઇડ મોબાઈલ આવ્યો તો તમે જુઓ એકથી એક જગ્યાએ મોડેલ આવતા ગયા. તો આપણે શું થાય? આના કરતાં આપણી પાસે આ મોડેલ હોય તો સારું. તો આપણી જરૂરિયાત જે છે એમાં વધારો થતો ગયો. તો આ જે વધારો થતો જાય છે તો આ જે આપણી જરૂરિયાતો જે છે એને સંતોષવા માટે, જરૂરિયાતમાં વધારો થાય છે તો એને સંતોષવા માટે માનવીને શું કરવું પડે? આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે એવી પ્રવૃત્તિ કે જેમાંથી આપણને વળતર મળે, કે જેનાથી આપણે જે પ્રવૃત્તિ કરી એનાથી આપણને કંઈક પ્રાપ્ત થાય, પૈસા પ્રાપ્ત થાય, કે જેના હિસાબે આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને આપણે સંતોષી શકીએ છીએ. જેમ જેમ જરૂરિયાતો વધતી જાય એમ એમ તમારે આર્થિક પ્રવૃત્તિમાં શું કરવું પડે? વધારો કરવો પડે. એટલે કે તમારે વધારે કમાવવું જોઈએ. તો આપણે ઉદાહરણ લઈએ કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે. જે ખેડૂત હોય તો એ અનાજનું ઉત્પાદન કરવાનો છે અને એ ઉત્પાદન શા માટે કરશે? પોતાના માટે જે રાખે અનાજ તો એને આપણે આર્થિક પ્રવૃત્તિમાં ન લઈએ, પણ જે અનાજનું ઉત્પાદન કરીને એ અનાજનું જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનને વહેંચે બીજા વ્યક્તિ અને એમાંથી જે પૈસા કમાય છે, વહેંચીને એના બદલામાં જે
રોકડ આવક મેળવે છે તો એ કઈ પ્રવૃત્તિ છે મિત્રો? આર્થિક પ્રવૃત્તિ છે. બીજું ઉદાહરણ લઈએ તો કે અસીલ વતી કેસ લડી વકીલ ફી મેળવી. હવે મિત્રો આ અસીલ એટલે કોણ? પાછો નવો શબ્દ આવ્યો તમારા માટે. તો અસીલ એટલે ફરિયાદ જે કરી હોય તે. તમે કોઈ પણ તમારો જે કોઈ પ્રશ્ન હોય અથવા મુશ્કેલી થઈ હોય, ઝઘડો થયો હોય કોઈની સાથે, તો તમે એનો કેસ કરો છો અદાલતમાં. તો તમે એ કેસ તો લડવાના નથી અદાલતમાં, કોર્ટની અંદર. તો એ તમારા વતી કોણ લડશે કેસ? તો કે વકીલ. એટલે કે જે કેસ કરનાર વ્યક્તિ છે એને આપણે અસીલ કહીશું. કે એના બદલામાં કોણ કેસ લડે છે? કે જો વકીલ હોય તે. અને વકીલ એને ફ્રીમાં તો કેસ લડવાનો નથી. એના બદલે શું આપણે પાછળ લેશે? ફી. એનો જે ચાર્જ હોય કેસ લડવા માટેનો, એક કેસના જે જેટલા પૈસા લેતો હોય 20,000 50,000, બરોબર, તો એ પૈસા જે આપણે એને આપીએ તો એ આપણી પાસે ફી લેશે. એટલે કેસ લડવાની જે પ્રક્રિયા લે તો એને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. તો વકીલે એની આર્થિક પ્રવૃત્તિ કરી. શા માટે? તો કે રોજગાર મેળવવા માટે. તો આ બધી જ પ્રવૃત્તિઓ પાછળ આ બધી આપણે પ્રવૃત્તિ જોઈ કે ખેડૂત જે છે એ અનાજનું ઉત્પાદન કરે છે, વકીલ જે છે એ અસીલ વડી, અસીલ જે હોય છે એના વતી શું કરે છે? કેસ લડે છે. તો એની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ બધી પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ તો કે મિત્રો નાણાકીય વળતર મેળવવાનો. કે એ જે પ્રવૃત્તિ કરે છે એમાંથી એમને નાણાં પ્રાપ્ત થાય, એ એનો મુખ્ય ઉદ્દેશ છે આ બધી જ પ્રવૃત્તિઓનો. તો આવી બધી જે પ્રવૃત્તિઓ રહી કે જેના ઉદ્દેશની પાછળ એનો મુખ્ય ઉદ્દેશ શું હોય, એ પ્રવૃત્તિ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે નાણાકીય વળતર મેળવવાનો. તો આ બધી પ્રવૃત્તિને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિઓ કહીશું. આ બધી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. તો હવે મિત્રો આપણે વાત કરીએ તો કે સમાજમાં અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર, બરોબર, કે બધા વ્યક્તિઓ એવા નથી હોતા કે જે અમુક કામ કરે છે તેની પાસે લાભ મેળવે છે કે નાણાં મેળવવા માટે કરતા હોય છે. તો અમુક વ્યક્તિ સમાજમાં એવા હોય છે કે જે આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. શું કરે છે? પ્રવૃત્તિ. કે અમુક વ્યક્તિ એવા હોય છે કે જે કામ કરતા હોય તો એની પાસે આર્થિક લાભ લેવાનો કે એને બદલે નાણાં લેવું એવો એનો હેતુ હોતો નથી. ફક્ત સેવા કરવાનો ઉદ્દેશ હોય છે. કે જેમાંથી એ જે સેવા કરતા હોય તો એમાંથી એનો કોઈ લાભ ન થતો હોય, બરોબર, અથવા તો એ પ્રવૃત્તિ એવી પણ કરતા હોય કે જેમાંથી એમને નાણાં ન મળતા હોય, તેમ છતાં પણ તેઓ શું કરતા હોય છે? એ પ્રવૃત્તિ કરતા હોય છે. તો આપણે ઉદાહરણ લઈએ તો કે જે સમાજ સેવક હોય, સમાજ સેવક એટલે સમાજની જે સેવા કરતા હોય તે. તો સમાજ સેવક જે છે એ સમાજ સેવાના ઉદ્દેશથી શું કરે છે? કામ કરે. સમાજ સેવકનો ઉદ્દેશ શું હોય? કે સમાજની સેવા કરવાનો એનો ઉદ્દેશ હોય. એના બદલામાં સેવા કરવાના બદલામાં પૈસા લેવાનો એનો કોઈ ઉદ્દેશ હોતો નથી. અથવા તો કોઈ ડોક્ટર, બરોબર, કોઈ ડોક્ટર હોય તો એ સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને, જો મિત્રો ખાસ કે ડોક્ટર હોય તો એ સમાજ સેવામાં જે સમાજ સેવક સેવા કરતો હોય અથવા તો એને પ્રેરણા જાગે ડોક્ટરને એનામાંથી કે મારે પણ સમાજ સેવા કરવી જોઈએ, તો એનાથી પ્રેરણા ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી શું કરે? મફત. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે ડોક્ટર જો સેવા આપે છે, આપણે દવાખાને જઈએ તો ડોક્ટર આપણને સેવા આપે જ છે, પણ કેવી સેવા આપતો હોય છે? બદલામાં એક પૈસા લેતો હોય છે, નાણાકીય વળતર લેતો હોય છે. પણ અહીંયા આપણે કાઢો કે ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી મફતમાં તબીબી સેવા આપે. જો એ ફ્રીમાં તબીબી સેવા આપે, તબીબી સેવા એટલે કે આપણો ઈલાજ કરે ફ્રીમાં, તો એ કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ આપણે એને કહીશું. કે એના બદલામાં એને કોઈ પણ શું નાણાકીય વળતર મળવાનું નથી, મફત એ સેવા આપવાની છે, એટલે આપણે શું કહીશું? બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. તો બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એની અંદર કોઈ પણ
પ્રકારનો એને આર્થિક લાભ થવાનો નથી કે જે સમાજ સેવક છે અથવા બીજો કોઈ વ્યક્તિ આજે બિન આર્થિક પ્રવૃત્તિ કરે છે તો એમાં એને કોઈ પણ આર્થિક રીતે લાભ થવાનો, જેમ આર્થિક પ્રવૃત્તિમાં લાભ થતો હતો, આર્થિક પ્રવૃત્તિમાં આપણે જોયું તો કે વકીલ કેસ લડતો હતો એને લાભ થયો હતો, તો આ પ્રવૃત્તિમાં કોઈ આર્થિક લાભ ન થાય. બીજું કે નાણાકીય વળતર, એને નાણાકીય વળતર પ્રાપ્ત થવાનું નથી, કારણ કે એ સેવા ફ્રીમાં કરવાનો છે, તો ફ્રીમાં જે સેવા કરે તો એના બદલામાં એને નાણાં મળે નહીં, અથવા તો આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી કે સેવા કરવા પાછળ એને એમાંથી કંઈક કમાઈ લેવું, રોજગારી મેળવવું, એવો એનો ઉદ્દેશ હોતો નથી. તો હવે આપણે આગળ વધીએ. પ્રસ્તાવનામાં આપણે જોયું કે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે થોડીક ચર્ચા કરી હતી કે માનવીને જીવન જીવવા કે જરૂરિયાત સંતોષવા માટે આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. તો હવે આપણે આગળ પ્રવૃત્તિ પર વધીએ તો આપણો પહેલો મુદ્દો આવશે આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. કે તમે જે કંઈ કામ કરો છો તો તેમાં તમને આર્થિક રીતે લાભ થતો હોય અથવા તો નાણાકીય વળતર મેળવવા ના હેતુથી કે તમે કોઈ કાર્ય કરો છો તો એમાં તમને નાણાં મળે, એના હેતુથી કે નાણાકીય વળતર મળે, તમે જે કાર્ય કરવાના છો એના બદલામાં તમને નાણાં મળવાના છે, એના હેતુથી કે એના ઉદ્દેશથી કરવામાં આવતી આ પ્રવૃત્તિ એટલે શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ટૂંકમાં તમે જે કોઈ કાર્ય કરવાના છો તો એ કાર્ય કરવાના બદલામાં તમને આર્થિક રીતે લાભ થતો હોય અથવા તો તમને નાણાકીય વળતર મળવાનું હોય કે તેમાંથી આપણને નાણાકીય વળતર પ્રાપ્ત થવાનું હોય, એવા ઉદ્દેશથી જે પ્રવૃત્તિ કરવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો તેને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. સમજાઈ ગયું આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આપણે જોઈએ તો કે જીવન જીવવા માટે આપણે માનવીઓને જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. જો આપણે જીવન જીવવું હોય તો આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. કેવું જીવન? કે એવું નહીં કે આર્થિક પ્રવૃત્તિ કરીએ એટલે આપણે ન કરીએ આર્થિક પ્રવૃત્તિ તો આપણે મરી જઈએ, એવું નથી અહીંયા કહેવામાં. પણ અહીંયા શું કહે છે કે જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે એટલે કે આરામદાયક તમારે જીવન જીવવું હોય, શાંતિથી જીવન જીવવું હોય, સુખીથી, તો તમારે શું કરવું પડે છે? આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. અહીંયા કહેવાનો મતલબ એ છે જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે, જેનાથી નાણાં મેળવી માનવીને તેની જરૂરિયાત સંતોષી શકે છે. કે આર્થિક પ્રવૃત્તિ કરે છે તો એનાથી શું થાય છે? નાણાં મેળવે છે, અને જે માનવી જે છે એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નાણાં મળે આપણે, એટલે એ જે નાણાં મળે તેનાથી માનવી એટલે કે આપણે શું કરીએ છીએ? આપણે જરૂરિયાતો જે આપણી છે એને આપણે સંતોષી શકીએ. આપણી જે તે જરૂરિયાત હોય એને આપણે પૈસા દ્વારા સંતોષી શકીએ છીએ. આથી શા માટે? તો કે આપણે આર્થિક પ્રવૃત્તિ દ્વારા નાણાં મેળવીએ છીએ અને આપણે જરૂરિયાત સંતોષી શકીએ છીએ. એટલા માટે કરીને બધી આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે? ફળદાયી. આ જે કોઈ બધી પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિઓ છે આપણે જે વાત કરી હતી, રોજગાર, વ્યવસાય, ધંધો, તો આ ત્રણેય જે પ્રવૃત્તિઓ લઈ આર્થિક પ્રવૃત્તિઓ એ કેવી છે? ફળદાયી. ફળદાયી એટલે કે જેના દ્વારા આપણને કંઈ પ્રાપ્ત થાય છે. શું? ફળ એટલે કે આપણે કેરી અનાનસ ખાઈ, કેરી ખાઈ, અનાનસ ખાઈ, એવું નહીં. અહીંયા ફળદાયી એટલે કયું? કે આપણને સંતોષ મળે છે કે જે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી એના દ્વારા આપણો શું થાય છે? જે જરૂરિયાતો છે એને આપણે પૂરી કરી શકીએ છીએ, આરામથી રહી શકીએ, એટલે ફળદાયી. કે એ જે પ્રવૃત્તિ કરવી એનાથી આપણને કંઈક સામે પ્રાપ્ત થાય છે, અને એ જે પ્રાપ્ત થાય છે એના દ્વારા આપણે આપણી જરૂરિયાતને સંતોષી શકીએ છીએ. એટલા માટે આપણા માટે કેવી પ્રવૃત્તિ છે? ફળદાયી પ્રવૃત્તિ છે. હવે આપણે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતને સંતોષીને પોતાના માટે આર્થિક
લાભ મેળવે છે। જો દર વખતે એવું નથી હોતું કે પોતાના માટે, જો અહીંયા આપણે કીધું કે આર્થિક પ્રવૃત્તિ કરતા બીજાની જરૂરિયાત સંતોષી, કે જે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય તો એ બીજાની જરૂરિયાતો સંતોષે છે અને એના દ્વારા શું કરે છે કે પોતાના માટે આર્થિક લાભ મેળવે છે। અમુક વાર એવું હોય છે કે તમે જે પ્રવૃત્તિ કરો છો એનાથી ડાયરેક્ટ તમને લાભ થતો હોય છે, બીજાને નહીં। પણ ક્યારેક એવું હોય છે કે આર્થિક પ્રવૃત્તિ જે કરનાર વ્યક્તિ હોય તો એ બીજાની જરૂરિયાતને સંતોષે અને એના કારણે શું થાય છે તો કે પોતાને આર્થિક લાભ થતો હોય છે। કેવી રીતે? તો આપણે જોઈએ એક ઉદાહરણ કે જે ખેડૂત છે, ખેડૂત જે છે તે અનાજનું ઉત્પાદન કરે તો પોતાના એકલા માટે તો ઉત્પાદન કરતો નથી હોતો, એ અનાજનું ઉત્પાદન કરીને વેચે છે કે જે અનાજ એની પાસેથી, ખેડૂત પાસેથી અનાજ જે આ ઉત્પાદન કર્યું એ અનાજ કોણ લે છે? બીજા વ્યક્તિઓ જે છે તે। તો એ વ્યક્તિ અનાજ લઈને શું કરશે? પોતાની જે જરૂરિયાત છે ખોરાક લેવાની, બરોબર છે, તો એ જરૂરિયાત સંતોષવાના, તો એ જે બીજાની જરૂરિયાત સંતોષવાના, તો એનાથી શું થયું? આપણે જે અહીંયા વાત કરી કે પોતાનો આર્થિક લાભ થયો, ખેડૂતને લાભ થયો એના વ્યક્તિને, એના બદલે શું થયું? આપણે જે વાત કરી વ્યાખ્યા મુજબ કે વળતર મેળવવાનો, નાણાકીય વળતર અથવા આર્થિક લાભ, તો એને એમાંથી મળવાનું શું મળશે? નાણાકીય વળતર મળશે। બીજું આપણે વાત કરીએ બીજા ઉદાહરણની, તો જે વણકર છે મિત્રો, તો વણકર જે છે શું કરશે? કાપડનું ઉત્પાદન કરશે। સુથાર તો એ ફર્નિચરનું ઉત્પાદન કરે, બરોબર। હવે આ જે વાત કરી આપણે સુથાર, ખેડૂત, વણકર, તો આ બધા જે છે વણકર કાપડનું ઉત્પાદન કરીને પોતાના એકલા માટે ઉત્પાદન કરતો નથી, એ આપણને બધાને બજારમાં આપે છે અને બજારમાંથી આપણે બધા ખરીદીએ છીએ। કોઈ આ સુથાર જે છે તો એ ફર્નિચર બનાવે, તો ફર્નિચર એના પોતાના એકલા ઘરના માટે તો બનાવે નહીં, આપણા બધા માટે બનાવે છે, તો ફર્નિચરનું ઉત્પાદન કરે છે અને એના દ્વારા શું કરે છે કે સમાજના જે વિભિન્ન એટલે જુદા જુદા જે વર્ગો રહેલા છે, અલગ અલગ જે વ્યક્તિઓ રહેલા છે, એમની જરૂરિયાતને શું કરે છે? સંતોષે છે। કે એવા ફર્નિચર લઈએ, સુથારે જે બનેલું આપણે બનાવડાવીએ ફર્નિચર અને ઘરને સરસ મજાનું આપણે શું કરીએ છીએ? સજાવતા હોઈએ છીએ, અથવા તો સારા કપડાં પહેરીને આપણે પોતે તૈયાર થઈને બહાર આવીએ છીએ, તો આપણને શું થાય છે? સંતોષ થાય કે આપણે સરસ તૈયાર થયા છીએ, બરોબર છે। તો આપણે શું કહીએ? બીજા વર્ગની જરૂરિયાત સંતોષાય। હવે તેમાંથી શું થયું? તો કે આર્થિક વળતર મેળવ્યું। કોણ આર્થિક વળતર મેળવે? જો તમે ફર્નિચર મેળવશો તો સુથાર શું કરશે? તેમાંથી આર્થિક વળતર એને મળશે। કાપડ તમે ખરીદી કરશો તો એનું આર્થિક વળતર કોને મળશે? વણકરને મળશે અને એમાંથી એને શું થશે? લાભ થશે। તો એ થયું ને બીજા દ્વારા કે ક્યારેક એવું છે કે બીજાના જરૂરિયાત સંતોષીને પોતાને શું થાય? અંદરથી લાભ થતો હોય છે। હવે આપણે અત્યારના યુગની વાત કરીએ, આજના યુગની, તો આપણે આજના યુગમાં આ જે આર્થિક પ્રવૃત્તિ જે રહેલી છે એ કેવી છે? કેન્દ્ર સ્થાને છે, કે મુખ્ય છે, કે જો આર્થિક પ્રવૃત્તિ આપણે ન કરીએ તો અત્યારના જમાના મુજબ જે ફેસિલિટી બધા જીવે છે એ ફેસિલિટી મુજબ આપણે જીવી શકીએ નહીં। તો કેન્દ્ર સ્થાને થયું કે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે તો જ આપણે સમકક્ષ બધાની સાથે રહી શકીએ છીએ। આ આપણે વાત કરી આર્થિક પ્રવૃત્તિ। ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ એટલે કઈ પ્રવૃત્તિ કે એની અંદર નફો મેળવવાની અથવા કે વળતર મેળવવાની આશા હોય એને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું। હવે આપણે મિત્રો બિન આર્થિક પ્રવૃત્તિ આપણે આગળ વધીએ તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે તો કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ જે છે એ કેવો છે? આના કરતા ઉલટો નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હોતો નથી। એમને કોઈ પણ પ્રકારનું નાણાકીય વળતર મેળવી લેવું બિન આર્થિક પ્રવૃત્તિ કરવા વાળાને એવું નથી હોતું કે આપણે આ બિન આર્થિક પ્રવૃત્તિ
કરીએ છીએ તો એમાંથી આપણને નાણાકીય વળતર મળશે એવું નથી અથવા તો ઉપાર્જન જે આપણે વાત કરીએ કે ઉપાર્જન એટલે શું પ્રસ્તાવનામાં આપણે જોયું કે આ શબ્દ તમારા માટે નવો હતો કે એમાંથી કંઈ પોતાના માટે આવક ઉત્પન્ન કરવી તો આ બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ કેવો નથી હોતો તો કે નાણાકીય વળતર મેળવવાનો અથવા તો આર્થિક ઉપાર્જન મેળવવાનો હોતો નથી સમાજમાં કેટલીક વ્યક્તિઓ આપણે અત્યારના સમાજમાં અમુક વ્યક્તિઓ એવી હોય છે કે જે નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે કે ઘણી બધી વ્યક્તિ એક સમાજમાં રહેતી હોય છે કે જે નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જન એ મેળવવાના હેતુ વગર શું કરે છે સતત પ્રવૃત્તિઓ કરતા હોય છે એમને ખબર હોય છે કે આ પ્રવૃત્તિમાંથી આપણને કંઈ નાણાકીય વળતર મળવાનું નથી તેમ છતાં પણ શું કરતા હોય છે એ પ્રવૃત્તિઓ કરતા હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ એમાં તો સમાજ સેવક જે હોય તો એ સમાજ સેવક દ્વારા થતી સમાજની પ્રવૃત્તિ કે જે સમાજ સેવક છે એ પોતાના સમાજ માટે અથવા બીજા સમાજ માટે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ કેવી કહેવાય છે બિનઆર્થિક કે એ પ્રવૃત્તિમાંથી એને કશો લાભ મળવાનો નથી હવે બીજું ઉદાહરણ લઈએ તો કે માતા આપણે બધાની માતા જે છે એ બરાબર પોતાના બાળકને ઉછેરવાની પ્રવૃત્તિ માતા દ્વારા પોતાનું જે બાળક હોય તેને ઉછેરવા માટેની પ્રવૃત્તિ કરે આપણી જે માં હોય મમ્મી હોય એ આપણને મોટા કરે તો એમાંથી શું આપણે પૈસા આપણે આપવાના છે તમને મોટા કરેલો વાળો તો મહિને આટલા પૈસા લે તો એ પ્રવૃત્તિ રહે એ કેવી છે બિનસ્વાર્થ કે એની અંદર એટલે કઈ વળતર મળવાનું નથી બીજું ભૂકંપ અથવા અને સુનામી આ જે રહે એ કેવી છે કુદરતી હોનારત છે કુદરતી હોનારત એટલે કે જેમાં કોઈ પણ માનવીનો હાથ હોય નહીં માનવીના હસ્તક્ષેપ વગર જે મુસીબત આવે એને આપણે શું કહીએ કુદરતી હોનારત કહીએ કે ભૂકંપ તો એ તો આપણે તો કરી ન શકીએ સુનામી તો એ આપણે કરી શકીએ તો કે ભૂકંપ વખતે અને સુનામી વખતે એ જે સમય હોય કુદરતી હોનારત કે કુદરત દ્વારા જે કંઈ મુશ્કેલીઓ આવે છે તે તો એ સમયે અસરગ્રસ્ત ને રાહત સામગ્રીમાં સેવા આપતા કાર્યક્રમોની પ્રવૃત્તિઓ કે ભૂકંપ અથવા સુનામી વખતે અસરગ્રસ્ત જ્યાં હોય કે જેના ઘર ભાંગી ગયા હોય અથવા ઘર પડી ગયા હોય અને ભાગી ગયું હોય તો એમને સેવા આપવા એની જે રાહતની સામગ્રી એટલે કે સરકાર એના માટે રાહતના તંબુને તાણીને એમાં જેમને રાખતા હોય છે તો એમાં જે સેવા આપતા હોય છે તો એમાં જે સેવા આપે છે કાર્યક્રમ તો એ સેવા આપવા માટે શું હોય છે ફક્ત સેવા કરવાની એના માટે પૈસા કરવાનો હોતો નથી તો આવી જે પ્રવૃત્તિઓ કરે છે એ બધી પ્રવૃત્તિઓને આપણે કઈ પ્રવૃત્તિઓ કહીશું બિન આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય કે એમાં ફક્ત શું સેવા કરવાની એના માટે કોઈ પણ નફો થાય નહીં હવે આ માટે પ્રેરક બળ કે આ જે બિન આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે તો એ પ્રેરક બળ આપણને શેમાંથી મળે તો કે દેશ સેવા કરવા માટે આપણને પ્રેરણા મળે દેશની સેવા કરવા માટેની પ્રેરણા મળતી હોય છે સમાજની સેવા કરવા માટેની આપણને પ્રેરણા મળે કે હું આવી સેવા કરું તો મારો સમાજ આગળ વધે અથવા લાગણી હોય કોઈના પ્રત્યે પ્રેમ ભાવ હોય કે જીવનમાં પરિવર્તન આવે તો આ બધાની પ્રેરણાને આપણે બિન આર્થિક પ્રવૃત્તિઓ લોકો કરતા હોય છે અથવા તો બીજા કોઈ પ્રવૃત્તિ જોઈને એને શું થતું હોય પરિવર્તન આવે એનામાં કે ભાઈ આ આટલું કામ કરે છે સેવા આપે છે તો લાવો હું પણ એમાં સેવા આપું તો આ બધાના હિસાબે બિન આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે તો અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આ બંનેની વ્યાખ્યા જોઈએ હવે આપણે આગળના મુદ્દા તરફ વધીએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત કે આ બંને વચ્ચે શું તફાવત રહેલો છે બરોબર છે મિત્રો તો એમાં જોઈએ આપણે આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ એનો આપણે પહેલો મુદ્દો જોઈએ કે હેતુ એમનો હેતુ શું છે તો આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ શું છે તો કે આર્થિક લાભ મેળવવાનો
કે આર્થિક પ્રવૃત્તિ દ્વારા એને શું થાય છે લાભ પ્રાપ્ત થાય છે એ એનો મુખ્ય હેતુ છે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એનો હેતુ શું તો કે સામાજિક સેવા માનવની સેવા અને દેશ સેવા એ કરવાનો એનો હેતુ હોય છે સમાજ માટે સેવા કરવી માનવોની સેવા કરવાની અને બીજું શું દેશની સેવા કરવી એ એનો મુખ્ય હેતુ હોય છે હવે અપેક્ષા બીજો મુદ્દો આપણો આવશે અપેક્ષા તો આર્થિક પ્રવૃત્તિમાં શું અપેક્ષા હોય છે કે આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળ એમની અપેક્ષા શું તો કે આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળ એમને એક તો નફો પ્રાપ્ત થાય કે એમાંથી એમને નફો પ્રાપ્ત થાય બીજું કે અથવા તો પગાર મળે કે એ જે પ્રવૃત્તિ કરે એમાંથી એમને શું મળે પગાર મળે આપણે જોયું કે વકીલ કેસ લડે તો એના બદલે શું થાય છે એમાંથી પગાર મળે બરોબર અથવા તો શિક્ષક કોઈ જે ભણાવતા હોય ટ્યુશન લેતા હોય તો એ ટ્યુશનના બદલામાં એને શું મળશે ફી મળશે ડોક્ટર હોય એ દવાખાનું ખોલીને બેઠો તો ત્યાં તમે જાઓ તો એ તમને સેવા આપશે તમને તાવ આવ્યો હોય માથું દુખતું હોય પેટ દુખતું હોય તો એના બદલે તમને સેવા આપશે પણ એના બદલે શું કરશે ફી લેશે એની જે હોય એ અથવા અને એ સિવાય બીજું શું કે મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી હોય છે કે મહત્તમ એટલે વધારેમાં વધારે એની પાસે શું થાય સંપત્તિ આવે એને સંપત્તિ પ્રાપ્ત થાય મિલકત એની વધારે થાય વધુ આરામથી જીવી શકે એ એની અપેક્ષા હોય છે શેની આર્થિક પ્રવૃત્તિ જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે તો એની અંદર નફો નથી મળતો પગાર નથી મળતો કે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી ફક્ત શું એની અપેક્ષા હોય છે દેશની સેવા કરવાની સમાજની સેવા કરવાની અપેક્ષા હોય છે કે દેશની સેવા કરવી અને સમાજની સેવા કરવી આ તે એની અપેક્ષા હોય છે હવે પ્રકાર આર્થિક પ્રવૃત્તિના પ્રકાર મુખ્ય 3 હોય છે કયા કયા તો કે એક ધંધો બીજું વ્યવસાય અને ત્રીજો છે રોજગાર આ 3 જે છે એ શેના પ્રકાર છે આર્થિક પ્રવૃત્તિના મુખ્ય પ્રકાર છે એટલે કે આર્થિક પ્રવૃત્તિમાં જો તમે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો એક વાક્યમાં અથવા વિકલ્પમાં પૂછાય છે એક માર્ક્સમાં કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર હોય છે અને કયા કયા તો આપણે યાદ રાખવાનું કેટલા તો કે 3 પ્રકાર હોય છે કેટલા 3 પ્રકાર કયા કયા તો કે ધંધો બીજું વ્યવસાય અને ત્રીજું છે રોજગાર આ 3 પ્રકાર આર્થિક પ્રવૃત્તિના છે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એમાં કોઈ પ્રકાર હોતા નથી હવે એનો છેલ્લો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતા તો આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે વાત કરીએ ધંધો છે વ્યવસાય છે રોજગાર છે 3 તો એની અંદર જોખમ રહેલું છે કે ભાઈ તો નોકરી કરતા હો તો એ નોકરીમાંથી તમને ક્યારે છૂટા કરી મૂકે એનું કંઈ નક્કી નહીં તમે પ્રાઇવેટમાં નોકરી કરો છો તો જોખમ રહેલું છે કે ભાઈ તમને 2 દિવસ શીખી આવો તમે કાચી નોકરી ન આવો તો એ શું છે તમારું નોકરીમાંથી તમે જે રોજગાર મેળવો છો એ તમારો જોખમ થયો અથવા તો વ્યવસાય છે કે ધંધો છે તો એની જે આવક હોય એ અનિશ્ચિત હોય કે કેટલી આવક આવશે તો રોકાણ કર્યું તો એના કરતાં વધારે આવે તો અમુક વાર એવું પણ થાય કે એના કરતાં ઓછી પણ આવે છે એટલે જોખમ અને અનિશ્ચિતતા શેમાં રહેલું છે આર્થિક પ્રવૃત્તિમાં રહેલું છે કે એમાં જોખમ પૂરેપૂરું આર્થિક પ્રવૃત્તિ કરો તો નુકસાન થવાની 100% શક્યતા રહેલી છે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે તો એની અંદર કોઈ પણ પ્રકારનું જોખમ કે અનિશ્ચિતતા છે નહીં તમને કોઈ એમ ન કહી શકે કે ભાઈ તમે સેવા ન કરશો તમે દેશની સેવા કરતા હોય આપણે સ્વચ્છતા અભિયાનની વાત કરીએ કે દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલુ હતું તો તમે વાર્તા હોય તો તમને કોઈ કે ભાઈ આ તમે વાસો નીકળી ઘર ભેગા થઈ જાવ ના એ તમારે શું કરવાનું છે મનથી કરવાનું છે એટલે એની અંદર બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારનું જોખમ રહેલું નથી કે અનિશ્ચિતતા નથી કે એમાં તમે ખોટ જવાની આવે કે એવું કોઈ પ્રશ્ન રહેશે નહીં શા માટે કારણ કે આપણો એનો હેતુ શું મુખ્ય છે તો કે સમાજની સેવા કરવાની દેશ સેવા કરવાની અને આમાં જોખમની અનિશ્ચિતતા રહેશે
આર્થિક પ્રવૃત્તિમાં. શા માટે? તો કે એનો હેતુ શું છે? લાભ મેળવવાનો. મહત્તમ એમાંથી લાભ થાય, નફો થાય, એ એનો હેતુ છે. માટે આમાં જોખમ છે અને બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ રહેલું નથી. અહીંયા આપણે પહેલો આપણો જે ટોપિક છે એ અહીંયા આપણે શું થાય આટલા બધા ભણ્યા કયા પ્રસ્તાવ બરોબર છે. પછી આપણે ભણ્યા આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ આપણે સમજ્યા. અને ત્રીજો મુદ્દો આપણે શું સમજ્યા કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આ બંને વચ્ચેનો જે તફાવત છે એને આપણે જોઈએ. નમસ્કાર.